એક દુઃખદ સમાચાર આજે આપવાના છે કે ભાવિ ટ્રાવેલ વિથ જેક્સી એન્ડ ભાવિના દર્શકોને એક દુઃખદ સમાચાર આજે આપવાના છે કે ભાવિ આ ટ્રીપમાં મારી સાથે નથી આવતી. આ ટ્રીપમાં હું એકલો જ આવું છું. તો ભાવલીને બહુ જ ઈચ્છા હતી આવવાની. અમે બહુ પ્લાન કર્યો હતો કે લદ્દાખ અમે સાથે બાઇક રાઈડ કરશું, પણ એમાં થયું એવું કે લેહમાં એક પ્રોજેક્ટ અત્યારે વિડીયો શૂટિંગનો ચાલુ હતો અને મેં ટીમ મોકલેલી, કારણ કે મારે અહીંયા થોડું કામ પણ હતું અને બીજા પણ ઘણા રીઝન્સ હતા, તો મારે નહોતું જવાનું. તો મેં મારી જગ્યાએ ટીમ મોકલી હતી, પણ કંઈક ત્યાં ટેકનિકલ ઇસ્યુ થયો છે. તો મને જેમનો પ્રોજેક્ટ હતો એમનો ફોન આવ્યો કે જેક્સીભાઈ તમે ગમે તેમ કરીને ફટાફટ આજની જ રાતની ફ્લાઇટમાં તમે નીકળી જાઓ અને સીધા લેહ પહોંચી જાઓ. તો અત્યારે 8 વાગ્યા છે અને હું નીકળું છું ઘરેથી એરપોર્ટ જવા માટે, અને 10:25ની ફ્લાઇટ છે અહીંથી દિલ્હીથી સવારે વહેલી લેહ, એટલે 5 કલાકનો દિલ્હી લે ઓવર છે અને ત્યાંથી સીધું લેહ, એટલે 7:30 વાગ્યા અરાઉન્ડ મને લેહ પહોંચાડશે. આપણે પહોંચી ગયા છે દિલ્હી એરપોર્ટ. તો અહીંથી હવે ટર્મિનલ 2માં વાયા બસ લઈ જાય છે. તો આપણે પહોંચી ગયા છે દિલ્હી. અરાઉન્ડ 12:30 વાગે હું પહોંચી ગયો હતો. ટર્મિનલ 1માં ફ્લાઇટ લેન્ડ થઈ, ત્યાંથી શિફ્ટ કર્યા ટર્મિનલ 2માં. ટર્મિનલ 2માં આવીને ગેટ ગોઈતો, ગેટ નંબર 30. બહુ મોટું છે દિલ્હી એરપોર્ટ. તો ગોતતો 30 નંબરના ગેટે પહોંચ્યો, કન્ફર્મ કર્યું, પછી આવ્યો હું ઉપર ફર્સ્ટ ફ્લોર ઉપર નાસ્તો કરવા. તો જસ્ટ હમણાં પનીર સેન્ડવિચ ખાધી અને અરાઉન્ડ 5:30 ફ્લાઇટ છે, એટલે 4:45ના બોર્ડિંગ ચાલુ થઈ જશે. તો જ્યારે તમે હાઈ એલ્ટિટ્યૂડ ઉપર જવાનો પ્લાન કરો છો ત્યારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે તમે જવાના હોય એ 24 કલાક પહેલાં તમારે એક ડાયમોક્સ 250 નામની ટેબ્લેટ છે, એ ખાસ તમારે લઈ લેવી. જ્યારે તમે લો એલ્ટિટ્યૂડ ઉપરથી ડાયરેક્ટ હાઈ એલ્ટિટ્યૂડ ઉપર પહોંચી જાઓ તો તમને માઉન્ટેન સિકનેસ, એલ્ટિટ્યૂડ સિકનેસ થવાના ચાન્સીસ 100% હોય છે. એટલે 100માંથી 5 જણાને કદાચ નહીં થતું હોય, બાકી બધાને માથું ચડે, શ્વાસ લેવામાં તકલીફ થાય, એ બધું થાય જ. તો આ વસ્તુનું ખાસ તમારે ધ્યાન રાખવું કે ડાયમોક્સ 250 24 કલાક પહેલાં, 48 કલાક પહેલાં ચાલુ કરી દેવી અને પછી તમે ફ્લાઇટમાં જાઓ ડાયરેક્ટ, એટલે કોઈ ટેન્શન નહીં. બીજી વસ્તુ એ કે જ્યારે હાઈ એલ્ટિટ્યૂડ ઉપર જાઓ ત્યારે કન્ટિન્યુઅસ પાણી પીતા રાખવું, કારણ કે બોડી તમારું ડિહાઇડ્રેટ ન થાય એના માટે થઈને પાણી પીતા રાખશો તો તમને કંઈ નહીં થાય. બાકી વોમિટિંગ છે, હેડેક છે, આ બધા પ્રોબ્લેમ્સ થાય જ છે.
ફાઇનલી પહોંચી ગયા છે લેહ. વાગ્યા છે 7:30. ફટાફટ બેગ આવે પછી જેકેટ વેકેટ કાઢીએ. Very good morning, ladies and gentlemen. This is ફાઇનલી પહોંચી ગયા છે લેહ. Mr. Amit Sharma. જબરજસ્ત ઠંડી છે, જોરદાર. તો લેહ એરપોર્ટથી જેવા બહાર નીકળો એટલે સૌથી પહેલો મોટો ટાસ્ક એવું હોય કે વાઈફાઈ ગોતવા, કારણ કે ત્યાં આપણા કોઈ લોકલ નેટવર્ક ચાલતા નથી. યા તો તમારી પાસે પોસ્ટપેડ કનેક્શન હોવું જોઈએ, યા તો ત્યાંનું લોકલ કાર્ડ હોવું જોઈએ. તો હું ટેક્સીમાં બેસી અને નીકળી ગયો લેહ સિટી બાજુ હોટલ અથવા હોમસ્ટે ગોતવા માટે. અને આ ટ્રીપમાં આગળ શું બન્યું એ જાણવા માટે ખાસ જોતા રહેજો ટ્રાવેલ વિથ જેક્સી એન્ડ ભાવી, અને સબસ્ક્રાઇબ કરવાનું, કોમેન્ટ કરવાનું, લાઈક કરવાનું ખાસ ન ભૂલતા.